हेलो फ्रेंड्स, केम छो? मजामा? अस्सलाम वालेकुम। आज बनावशुं आपणे सीख कबाब, मटन सीख कबाब। एना माटे आपणे छंदो तैयार करीने लई लीधो छे, धोईने साफ करीने। एनी अंदर राख्युं छे आपणे आदु लसणनी पेस्ट, हाथेथी ज वाटीने। अहींया राखी छे आपणे डુંગળી राखी छे ने पाणीनी नितारीने क्रश करीने। अहींया राखशुं आपणे લીલા મરચાં ચોપરમાં ચોપ કરીને 1 ચમચી જેટલા જોઈ શકો છો। આપણે છુંદો એ બધો નિતારી લીધો તો મટન ખીમાને પણ નિતારી લીધું તો પાણી જરાય ના રહેવું જોઈએ। અહીંયા આપણે રાખી છે અડધી ચમચી જેટલી હળદર, અડધા ચમચી જેટલી ધાણા પાવડર, અડધી ચમચી મરચાંની પાવડર, લાલ મરચાં। અહીંયા રાખશું આપણે સીખ કબાબ મસાલો। જો તમારા પાસે હોય તો રાખશો, નકર આપણે ગરમ મસાલા ને બધાને વાટીને રાખી શકીએ છીએ। મારા પાસે અહીંયા હતો એટલે હું રાખી દીધો કબાબ મસાલા, સીખ મસાલા જોઈ શકો છો। અહીંયા આપણે રાખશું આમચૂર પાવડર। અહીંયા આપણે લીંબુનો રસ રાખી શકીએ છીએ, એના બદલે આપણે અહીંયા ખટાશ માટે આમચૂર પાવડર રાખેલું છે। અહીંયા હવે આપણે રાખશું નમક સ્વાદ અનુસાર। જોઈ શકો છો આપણે બધા મસાલા રાખી દીધા છે। અહીંયા આપણે રાખશું કોર્નફ્લોર। અહીંયા આપણે તમે દારિયાનો ભૂકો રાખી શકો છો, ચણાનો લોટ શેકીને રાખી શકો છો। અહીંયા આપણે જ રાખ્યો છે કોર્નફ્લોર। આવી જ રીતના આખું એને મસળી નાખશું, લોટ ગુંદી એવી રીતના આપણે એને મસરીને ભેરું કરી લઈશું, મિક્સ કરી લઈશું। જોઈ શકો છો છુંદો આપણો સાવ ઝીણો હોવો જોઈએ, મોટો મોટો કીમા નહીં હાલે। ડુંગળીમાંથી આપણે પાણી સાવ નિતારી દીધું છે અને ખીમામાંથી પાણી સાવ કાઢી અને નિતારીને રાખ્યો છે। અહીંયા બધી મિક્સ થઈ ગયો છે એટલે આપણે એને હવે વચમાંથી આવી રીતના ખાડો કરશું અને આપણે કોલસો રાખશું। અહીંયા આપણે બટર રાખશું કોલસામાંથી। આપણે આને ધોંગાર દઈ દઈશું, પછી ઢાંકી દઈશું એટલે ધુવાણાની આખી સ્માઈલ આના અંદર આવી જાય અને ખુશ્બુ થઈ જાય। જોઈ શકો છો અહીંયા આપણે 10-15 મિનિટ આમને મૂકી દીધું હતું। હવે આપણે કોલસો કાઢી રાખીએ છીએ અને આખું પાછું મિક્સ કરી લઈએ છીએ। કોલસાની ખુશ્બુઓ સરસ આ બેઠી ગઈ આના અંદરમાં। હવે બધું મિક્સ આપણે કરી લીધું છે, જોઈ શકો છો। અહીંયા આપણે નોન સ્ટિક તવી અથવા મારા પાસે રાખેલી છે આ સાદી તવી રોટીની, એની અંદર રાખશું આપણે તેલ। તમારા પાસે નોન સ્ટિક પેન હોય તે રાખી શકો છો। આપણે સાદી તવી રાખેલી છે, આપણે એક પેન્સિલ લીધી છે, જોઈ શકો છો। આપણા પાસે સીખનો સરિયો નથી એટલે આપણે અહીંયા પેન્સિલ લીધી છે સીખ બનાવવા માટે। આવી રીતના આપણે લોંદો લઈ અને પછમાંથી આપણે પેન્સિલ ગળાવી અને આપણે જોઈ શકો છો આવી જ રીતના સીખ તૈયાર કરવાની છે। સરસ મજાની સીખ આપણી તૈયાર થઈ ગઈ છે, જોઈ શકો છો। આવી જ રીતના આપણે સીખ તૈયાર કરી આવી રીતના ધીરેકથી પેન્સિલ કાઢી અને મૂકી દઈશું આપણે તવા માટે। આવી જ રીતના આપણે બધી સીખ બનાવી લઈશું, જોઈ શકો છો। આપણી સીખ તૈયાર હવે થઈ ગઈ છે, જોઈ શકો છો। જરૂરથી બનાવજો સીખ કબાબ। તૈયાર છે આપણી સીખ બધી, ખાવાની બહુ મજા પડે તેવી સીખ તૈયાર છે। જોઈ શકો છો આપણે સર્વ કરી લીધી છે સીખને, માથે બટર રાખીને। હવે
ને એમાંથી આપણે બટર રાખશું, બટર મેલ્ટ કરીને. બહુ સરસ લાગે છે. અહીંયા આપણે ડુંગળીના ગુચ્છા સાથે, લીંબુ સાથે આપણે સર્વ કરી લઈએ. સીખ કબાબ તૈયાર છે આપણી. જરૂરથી બનાવજો. દુઆમાં યાદ. ખુદા હાફિઝ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં.